કોંગ્રેસ અને આપ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્યના રાજીનામાની ચર્ચાને આજ પૂરતું પૂર્ણ વિરામ। આજે એક પણ ધારાસભ્યના રાજીનામાની શક્યતા નહીવત છે તેવા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર। ગઈકાલે જ કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે, ત્યારે ધારાસભ્યના રાજીનામાની ચર્ચામાં આજ પૂરતું પૂર્ણ વિરામ। આજે એક પણ ધારાસભ્યના રાજીનામાની શક્યતા નહીવત છે। મહત્વના સમાચાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર। આજે એક પણ ધારાસભ્યના રાજીનામાની શક્યતા નહીવત છે। ધારાસભ્યના રાજીનામાની ચર્ચા ઉપર આજ પૂરતું પૂર્ણ વિરામ। આ વિશે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, આજે શું કોઈ ધારાસભ્ય રાજીનામું આપવા નથી જઈ રહ્યા? जी बिल्कुल, आज अत्यारनी जे माहिती आई है माहिती बिल्कुल साची है। आम आदमी पार्टी होय के कोंग्रेस होय तेने एक दिवस पूरती राहत चोक्कसथी मळी छे। आजे कोई पण धारासभ्य राजीनामું नहीं आपे ते वात अत्यारे स्पष्ट थई चूकी है। जो के थोड़ी वार सुधी ए वात हती के आजे एक धारासभ्य राजीनामुं आपशे अने राजीनामुं आपनार धारासभ्य पण कोंग्रेस पक्षना हता ते पण वात साची है। जो के अत्यारे जे लेटेस्ट अपडेट आया छे ए मुजब हवे आजे जे धारासभ्य राजीनामुं आपवाना हता ते मुलतवी रह्युं छे। कारण कोई पण होई शके, कारण के काले बात ए आवी हती के आम आदमी पार्टीना धारासभ्य राजीनामुं आपशे। आज सवारे बात आवी के आम आदमी पार्टी नहीं परंतु कोंग्रेसना धारासभ्य आज राजीनामुं आपशे। समय पण मागी लीधो होवानी माहिती सामे आवी हती। विधानसभाना अध्यक्ष शंकरभाई चौधरीनो 11 થી 11:30 વાગ્યા સુધીનો સમય માંગ્યો હોવાની પણ વાત સામે આવી હતી। જો કે અત્યારે જે વાત આવી છે તેનાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આજે એક દિવસ પૂરતી રાહત ચોક્કસથી થઈ છે। હજી પણ આ વાત હું મારી ફરીથી દોહરાવી દઉં કે આજના દિવસે રાજીનામાની વાત ઉપર આજના દિવસ પૂરતું પૂર્ણ વિરામ ચોક્કસથી લાગ્યું છે। આવતીકાલે શક્યતા છે કે ધારાસભ્ય રાજીનામું આપે અથવા તો 2 દિવસ પછી પણ રાજીનામું આપશે। ઓપરેશન લોટસ પાર્ટ 1 ચાલી રહ્યું છે, એ હજુ પણ ચાલુ જ છે। આજના દિવસ પૂરતું ઓપરેશન લોટસમાં અલ્પ વિરામ છે અને ધારાસભ્ય રાજીનામું આપે તે વાતમાં પૂર્ણ વિરામ છે। ચોક્કસથી રાહત પણ મળી છે બંને વિપક્ષી પાર્ટીઓને અને થોડો સમય પણ મળ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીના રડારમાં છે પોતાના ધારાસભ્યો તેને એનકેન પ્રકારે જતા રોકે તે માટેનો સમય પણ પૂરતો મળ્યો છે। હવે એ સમયનો સદુપયોગ બંને વિપક્ષી પાર્ટી કરી શકે છે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાના ઓપરેશન લોટસમાં હજુ પણ સફળતા મેળવે છે એ આવતીકાલે અથવા તો 1-2 દિવસ પછી ચોક્કસથી જાણી શકાશે। પરંતુ આજે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે આજે કોઈ પણ ધારાસભ્ય રાજીનામું નહીં આપે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી ચૂકી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, આપ અને કોંગ્રેસના બંનેના ધારાસભ્યો રડાર પર હતા, ત્યારે ધારાસભ્યના રાજીનામાની ચર્ચાને આજ પૂરતું પૂર્ણ વિરામ। સદસ્ય આવાસ પર આજે હલચલ ઓછી છે। મોટાભાગના ધારાસભ્યો આજે પોતાના મત વિસ્તારમાં છે। આપના ધારાસભ્યો સાથે ઈશુદાન ગઢવી સંપર્કમાં છે, પોતપોતાના પક્ષના ધારાસભ્યો સાથે પ્રદેશના નેતાઓ સંપર્કમાં છે। ત્યારે આજ પૂરતું ધારાસભ્યના રાજીનામાની ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે। કોંગ્રેસના ધારાસભ્યો સાથે પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સંપર્કમાં છે। બંને માટે રાહતના સમાચાર। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આપના ધારાસભ્યો સાથે ઈશુદાન ગઢવી સંપર્કમાં છે।